આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મૂઠિયા. મૂઠિયા તો આપણે ઘણી વખત બનાવ્યા છે, પણ મૂઠિયાની રીત ઘણી બધી અલગ અલગ હોય છે અને મૂઠિયામાં આપણે શું ઉમેરવું એ પણ હું તમને આજે બતાવું છું. તો એના માટે એકદમ નવી રીતે મૂઠિયા કેવી રીતે બનાવવા, તો એના માટે એક વાસણ લીધું છે. વાસણની અંદર આપણે 1/4 કપ દહીં લીધું છે, સાથે અડધી ચમચી ધાણા પાવડર લીધું છે, એનાથી ઓછી આપણે હળદર લીધી છે, એનાથી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે અને ગળપણ માટે આપણે 1 ચમચી ખાંડ લીધી છે. તો ચાલો હવે આપણે આ બધું આપણે દહીંમાં સારી રીતે મસાલો મિક્સ કરી દેવાનો છે, એટલે મૂઠિયાનો ટેસ્ટ ઓર વધી જશે અને એટલો બધો ટેસ્ટ સરસ આવશે કે આ રીતે મસાલો કરવાથી મૂઠિયા તો સારા બને છે. તો ચાલો હવે આપણે દહીંમાં મસાલો સારી રીતે મિક્સ કરી દીધો છે. એની અંદર આપણે ઉમેરીશું લોટ. તો લોટ અહીંયા મેં 1 કપ ભરીને આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે, એનાથી અડધો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને એનાથી અડધો આપણે ચણાનો લોટ લીધો છે. તો ટોટલ આપણે 2 કપ જેટલો અહીંયા લોટ લઈ લીધો છે અને સાથે ઉમેરી દઈશું અહીંયા આપણે 500 ગ્રામ દૂધી ખમણીને રાખી હતી, એને આપણે ઉમેરી દઈશું. તો દૂધી અને હવે અહીંયા આપણે લીલા ધાણા ઘણા બધા એવા ઉમેરીશું. તો આ રીતે મૂઠિયા બનાવીશું તો ટેસ્ટ એવો સરસ આવશે. તો આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે. ખટાશ માટે આપણે લીંબુ લીધું છે અને જો તમને વધારે ખટાશ એવું લાગે તો થોડું મીઠું ઉમેરી શકો છો. તો 2 ચમચી આપણે તલ લઈ લીધી છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો લોટ બાંધી લઈશું આપણે મૂઠિયાનો, જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે આપણે એને લોટને બાંધી લેવાનો છે અને સારી રીતે. અને જો તમને ખટાશ એવું વધારે લાગે તો તમારે થોડું ખાંડ ઉમેરી શકો છો. તો હવે થોડું આપણે તેલ અંદર નાખીશું, એટલે શું આપણા મૂઠિયા તો એકદમ સોફ્ટ અને પોચા બનશે. તો અહીંયા મેં અડધું પાવરું તેલનું અંદર લઈ લીધું છે, એટલે મૂઠિયા તમને ખાવામાં એકદમ સોફ્ટ લાગે અને ગળે તમને ડચરો ન મારે. તો આ રીતે, અને બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમને લૂસ એવું લાગે તો થોડો લોટ તમે ઝીણો ઘઉંનો ઉમેરી શકો છો. તો આ રીતે હવે લોટ પણ આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે થોડું થોડું આપણે આ રીતે લઈશું અને ચપટી આપણે સોડા પણ અંદર ઉમેરેલા છે. સોરી, તમને ભૂલી ગઈ બતાવતા. તો ચપટી સોડા આપણે અંદર ઉમેરેલા છે, તો એનાથી સોડાથી એકદમ સારી રીતે ફૂલશે અને સોફ્ટ. તો હવે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું, જારી લીધી છે. જારીમાં હવે તેલ લગાવી દઈશું એટલે આપણા મૂઠિયા ચોટે નહીં. તો હવે આપણે આ રીતે મૂઠિયાને વાળી લઈશું. મૂઠિયા હરેક ગુજરાતીઓના ઘરમાં મૂઠિયા તો અઠવાડિયામાં 2-3 વાર તો બનતા જ હોય છે, પણ દૂધીના મૂઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ અને પોચા બનતા હોય છે. તો ચાલો હવે આપણે ટોટલ 2 કપમાં આટલા બધા મૂઠિયા આપણે તૈયાર કરીને મૂકી દીધા છે. તો અહીંયા આપણે 8-10 મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરીશું. સોરી, મેં તમને અહીંયા એડિટ કરીને બતાવ્યું છે, એટલે ટોટલ મેં અહીંયા 6 મિનિટમાં હું તમને વિડીયો તમને કમ્પ્લીટ કરીને બતાવીશ. તો હવે આપણે મૂઠિયા પણ સારા એવા સોફ્ટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે અને કેટલા ડબલ સાઇઝ થઈ ગઈ છે. આપણે જ્યારે થોડા સોડા ઉમેરેલા હતા એટલે એકદમ પોચા અને જાળીદાર બનશે. તો હું તમને જે બતાવું છું તો જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર, કમ્પ્લીટ જાળી એટલી બધી અને એકદમ સોફ્ટ છે. તો આને તમે નાના નાના ટુકડા કરીને આ રીતે હવે આપણે એનો વઘાર આપીશું. તો ચાલો વઘાર માટે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતે તમે બનાવશો તો તમારા મૂઠિયા એકદમ સોફ્ટ અને પોચા બનશે. તો છે ને મૂઠિયાને બનાવવા એકદમ ઇઝી. તો ચાલો કઢાઈ પણ હવે આપણે ગરમ કરવા મૂકી તેલ અંદર લઈ લીધું છે. અહીંયા આપણે તલ લીધા છે, તલનો જ વઘાર કરીશું અને હવે આપણે બધું અંદર ઉમેરી દઈશું આ રીતે. અને હવે આપણે મૂઠિયા અંદર ઉમેરીને સારી રીતે એને ચલાવી લઈશું, એટલે મૂઠિયાનો વઘાર આપણે કરી લઈશું આ રીતે. ખાવાથી મૂઠિયા તમે જો ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય તો તમે આને એકદમ ઝડપી બનાવીને ખાઈ શકો છો. તમે સવારના નાસ્તા માટે પણ ખાઈ શકો છો. ખાવામાં તો એટલા સરસ. તો હવે આપણે ઉલટ પુલટ કરતા એને વઘાર કરી લઈશું અને આ રીતે બનાવતા. હવે એમાં આપણે થોડા સૂકા મસાલો, લાલ મરચું પાવડર, જો તમને થોડી તીખાશ પસંદ હોય તો તમે લાલ મરચું પાવડર છે, થોડું આપણે મીઠું ઉમેરીશું, ધાણા પાવડર લઈ લીધો છે અને હવે આપણે એને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. ઉલટ પુલટ કરતાં બંને સાઈડ આપણા મૂઠિયા સારી રીતે વઘારાઈ જાય પછી એના તમે આપણે નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા અને એ પણ નવી રીતે. તો ફ્રેન્ડ્સ,
રેસીપી તમને જરૂર પસંદ આવી હશે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય ને હજુ સુધી તમે ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું જ્યારે હું તમને મારી રેસીપી નવી લઈને આવું ત્યારે તમને મારા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો હવે આપણે અંદર ધાણાનો છંટકાવ કરી દીધો છે અને હવે આપણે એને ઉતારી લઈશું નીચે. તો આ રીતે બનાવવાથી મૂઠિયા ખૂબ જ ટેસ્ટ લાગે છે. તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં. તો છે ને એકદમ મૂઠિયા બનાવવા ઇઝી. તો હવે આપણે આ મૂઠિયાને સર્વ કરીશું. તમે આની ચટણી સાથે કે સોસ સાથે કે તમે ચા નાસ્તા સાથે પણ તમે આને ખાઈ શકો. જો બહાર ગામ જાઓ તો પણ તમે આને લઈ જઈ શકો છો, બગડતા નથી. તો આપણે ફરી મળીશું મિત્રો નવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય કરો, હેલ્ધી રહો અને બનાવો આ વરસાદની સિઝનમાં દૂધીના નવી રીતે મૂઠિયા તો આપણે